જો અમર બદ્રીની દક્ષિણ દિશામાં અને સંદુ બદ્રીની પૂર્વ દિશામાં, એટલે કે આ દિશા અને અંતરનો પ્રશ્ન છે. પહેલાં શું આપણને કીધેલું છે, અમર બદ્રીની દક્ષિણમાં, એટલે અહીંયા બદ્રી છે તો બદ્રીની દક્ષિણમાં એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ 4 દિશા થઈ ગઈ. એટલે કે બદ્રીની દક્ષિણમાં કોણ છે, અમર. હવે શું કીધેલું છે આગળ, અને સંદુ બદ્રીની પૂર્વમાં, બદ્રીની પૂર્વમાં કે બાજુ થશે, પૂર્વ એટલે આ બાજુ થશે. પૂર્વમાં કોણ બેઠું છે, બદ્રીની પૂર્વમાં સંદુ હોય તો સંદુની તુલનામાં અમર કઈ દિશામાં છે, તો કે અમર સંદુની તુલનામાં કઈ દિશામાં છે. જેની તુલનામાં પૂછ્યું હોય ત્યાં આપણે દિશાની ચોકડી બનાવવાની. આપણે જેની તુલનામાં પૂછ્યું છે ત્યાં દિશાની ચોકડી બનાવવાની. તો આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો તમે જોઈ શકો છો કે પશ્ચિમ અને દક્ષિણ એટલે દક્ષિણ પશ્ચિમ દિશામાં અમર આવેલો છે. કોની તુલનામાં, સંદુની તુલનામાં પશ્ચિમ દક્ષિણ અથવા દક્ષિણ પશ્ચિમ દિશાવાળો જે ઓપ્શન હોય એ આપણો રાઈટ આન્સર થશે. જે અહીંયા ઓપ્શન નંબર ડી દક્ષિણ પશ્ચિમ આપેલું છે એ આપણો રાઈટ આન્સર થશે. જેની તુલનામાં પૂછેલું હોય ત્યાં આપણે દિશાની ચોકડી બનાવવાની અને જોઈ લેવાનું કઈ દિશામાં આવેલા છે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે, ઓપ્શન નંબર ડી દક્ષિણ પશ્ચિમ.